આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા ભરૂચ ખાતે આવેલી કોરોના હોટેલ ખાતે યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામભાઈ ધડુક, ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબભાઈ ગુરજી તથા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા। ઇન્ટરવ્યુ દરમિયાન પાર્ટીના સિદ્ધાંતો, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સમાજ સેવા અને વિસ્તારમાં કરેલા કાર્ય જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। પાર્ટીના આગેવાનો દ્વારા તમામ ઉમેદવારોને સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનતા સાથે સતત જોડાયેલા રહેવા અને પાર્ટીના વિચારોને ગામડે ગામડે પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવાયું હતું કે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લામાં તમામ સીટો પર મજબૂત રીતે ચૂંટણી લડવા માટે પ્રતિબદ્ધ છે અને યોગ્ય, નિષ્ઠાવાન તથા જનસેવામાં સમર્પિત ઉમેદવારોને તક આપવામાં આવશે। સાથે સાથે સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાના પ્રયત્નો ચાલુ રાખવા માટે પણ કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા ભરૂચ જિલ્લામાં સશક્ત અને પારદર્શક રાજકારણ માટે પ્રતિબદ્ધ ઉમેદવારોને આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આવનારી ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના લોકોનો આશીર્વાદ મેળવી સારા પરિણામ સાથે જીત હાંસલ કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।